કેકેઆરની હાર માટે હું જવાબદાર, ખરાબ શોટ રમ્યો, કેપ્ટન રહાણેનું મોટું નિવેદન. જી હા દોસ્તો, કેકેઆર અને પંજાબ કિંગ વચ્ચે 15 એપ્રિલના રોજ રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં ગજબનો રોમાંચ જોવા મળ્યો હતો, જ્યાં કેકેઆરની જીતી ગયેલી મેચ હારી ગઈ હતી. કેકેઆરના કપ્તાન રહાણેએ પોતાની ટીમને ચોંકાવનારી હાર માટે ખુદને જવાબદાર ઠેરવ્યા છે. એક સમયે કોલકાતાનો સ્કોર 2 વિકેટે 62 રન પર હતો, પરંતુ બાદમાં 95 રન પર ઓલ આઉટ થઈ ગયું હતું. અને રહાણેએ કહ્યું કે કંઈ પણ સમજાવવાની જરૂર નથી, મેદાન પર જે પણ થયું આપણે બધાએ જોયું. ટીમના પ્રયાસોથી હું ખૂબ નિરાશ છું અને હું દોષ સ્વીકારું છું કે હું ખરાબ શોટ રમ્યો હતો. અને એકંદરે કેકેઆરના કેપ્ટનનું આ નિવેદન ખૂબ ચર્ચામાં છે, કારણ કે ભાગ્યે જ એવું બને છે કે કોઈ કેપ્ટન હાર માટે પોતાને જવાબદાર ઠેરવે છે. અને રહાણેએ આગળ કહ્યું કે અમે બેટિંગ યુનિટના રૂપમાં ખરેખર ખરાબ બેટિંગ કરી, અમે સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. બોલરોએ આ પિચ પર શાનદાર પ્રદર્શન કર્યું, જેનાથી પંજાબની મજબૂત બેટિંગ લાઇનઅપમાં 111 રન પર સમેટાઈ ગઈ હતી. અને જોકે રહાણેએ એ પણ કહ્યું કે હજે મારે પોઝિટિવ રહેવું પડશે, કારણ કે હજુ અડધી ટુર્નામેન્ટ બાકી છે, અમારે ધ્યાન આપવું પડશે અને આગળ વધવું પડશે. અને માત્ર 111 રનમાં ઓલ આઉટ થયા બાદ પંજાબ કિંગ્સે રોમાંચક લો સ્કોરિંગ મેચમાં વાપસી કરીને કેકેઆરને 16 રનથી હરાવી દીધું હતું, જેમાં યુજવેન્દ્ર ચાહલે 4 વિકેટ અને માર્કો યાન્સને 17 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ રીતે પંજાબ કિંગ્સે આઈપીએલ ઇતિહાસમાં સૌથી ઓછો સ્કોરનો બચાવ કર્યો હતો. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.